નિકોલના ગોપાલ ચોકમાં રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ચોમાસાની શરૂઆતમાં જ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। થોડાક વરસાદમાં દર વર્ષે નિકોલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને આજે પણ વરસાદી માહોલ વચ્ચે નિકોલમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ગોપાલ ચોકમાં રોડ પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। દર વર્ષે આવો ને આવો જ હોય છે અને દર વર્ષે આવો જ પ્રોબ્લેમ આવે છે। ગાડીઓ હાલતી નથી, ગોઠણો સામે પાણી ભરાઈ જાય છે અને કાયમ માટેનો આવો ને આવો પ્રશ્ન છે જ। અનેક વખત રજૂઆત કરેલી છે પણ કોઈ કાંઈ ધ્યાન આપતું નથી ને કાંઈ થતું નથી ને આવો ને આવો પ્રોબ્લેમ રહે છે। બસ આવી જાય ને ખાડા થોડું ઘણું બોરી જાય ને કરી જાય ને કમ્પ્લીટ કરીને હાલતા પાછું હતું એને પોઝિશન રહે છે। ચોમાસા વગર ગટરનું પાણી ભરાય છે, ચોમાસાની જરૂર નહીં અમારે, દરિયો ઓલવેજ હોય છે। સમસ્યા તો અહીંયા કોઈ દી હલ જ નહીં થતી। અહીંયા કોઈ વોટ આપતું નહીં એટલે કોઈ કામ કરતું નથી, કોઈ અધિકારી કામ કરતા નથી। અહીંયા શું કોઈ વોટ આપતું નહીં, બરાબર? ચૂંટણી વખતે જ બધા આવી જાય છે, ચૂંટણી પતી જાય ભાઈ બધા ગાયબ। અહીંયા પાણી ભરાઈ જાય છે, કાલ રાતે જ ઘરમાં ઘરી ગયું હતું પાણી। અને કામ ધંધો કરવો કે ના કરવો, માંડ મહેનત કરીને ખાવાના કરીએ છીએ। બહુ જ રોષ છે કેમ કે જ્યારે નાના બાળકોને સ્કૂલે લેવા આવવા જવાનો પ્રશ્ન થાય ને ત્યારે આપણને મૂંઝવણ થાય કે કેવી રીતે જવું। અને નાના બાળકો પલળી જાય તો કઈ વાંધો નહીં, પણ એને જ્યારે ટાઈમસર આપણે જળવાય નહીં સ્કૂલનો ટાઈમ, ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે કે ભાઈ ઓન ટાઈમ આપણે જઈ નથી શકતા સ્કૂલે। દર વખતે ચોમાસામાં આ જ પરિસ્થિતિ હોય છે। રજૂઆત ઘણી વખત કરી છે પણ એનો કોઈ નિરાકરણ થતું નથી। રોડ બનાવશે, પછી કાઢશે, પછી ગટરના ઢાંકણાનું પેલું મોટા મૂકશે, પછી પાછો રોડ પેલો કરશે અને પછી પાછું પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો થશે। અમદાવાદના નિકોલમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। સિઝનના પહેલા જ વરસાદે એએમસીની પોલ ખોલી નાખી છે। વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાય છે પણ નિરાકરણ નથી આવતું। નિકોલની અલગ અલગ સોસાયટીમાં પગથિયા સુધીના પાણી ભરાઈ ગયા હતા। વર્ષોથી આ વિસ્તારમાં જ પ્રકારે પાણી ભરાય છે। ગઈકાલ સાંજ અને આજે વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી અમદાવાદ શહેરમાં જોવા મળી છે ને ખાસ અમદાવાદમાં નીચાણવાળા વિસ્તાર હોય કે પછી રોડ રસ્તા ઉપર પાણી ભરવાની સમસ્યા અત્યારે હાલ પણ જોવા મળી રહી છે। અત્યારે હાલ મારી પાછળના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નિકોલ ગોપાલ ચોક વિસ્તાર છે ને વિસ્તારની જે પંચવટી પાર્ક ગણેશ એપાર્ટમેન્ટ ધર્મરાજ કોઓપરેટિવ સોસાયટી છે ને સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તેવા દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે જે રોડ છે સોસાયટીનો મુખ્ય રોડ તેની અંદર જ પાણી જોવા મળી રહ્યા છે। લોકો દ્વિચક્રી વાહન ચાલકોને પાણીની અંદરથી થઈને પસાર થવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો ઘરમાં પણ જે રેસિડન્સ એરિયા છે ત્યાં પણ ઘરના પગથિયા પાસે પાણી ફરી વળ્યા છે। એટલે કે પ્રી મોન્સૂનની પ્લાનની જે કામગીરી છે તે એએમસીની જે જોવા મળી રહી છે તે દર વખતની જેમ આ વખતે પણ પોકળ સાબિત થઈ રહી છે। બીજી તરફ વરસાદ આવે એટલે ખાસ પાણી નીચાણવાળા વિસ્તારોમાં હોય કે પછી અમદાવાદમાં જે છે તે જોવા મળતા હોય છે। આ સિસ્ટમ જે છે તે દર વખતે વાતો એવી કરવામાં આવે છે કે વરસાદ આવશે અને કલાકમાં પાણી ઓસરી જશે, પરંતુ પાણી ઓસરતા નથી। અહીંયા સ્થાનિક છે આપણી પાસે, તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી ભાઈ, આ સમસ્યા ક્યારની છે જ્યાં પાણી દર વખતે આવે છે, શું સમસ્યા છે? હા, સમસ્યા તો ભાઈ રહેવાની છે, અહીંયા 15 વર્ષથી છે। આના માટે કોઈ રજૂઆત કરી છે, કોઈ નિરાકરણ આવે છે, શું કહેશો? રજૂઆત કરીએ છીએ છતાં કઈ આવતું નહીં ભાઈ। તો રજૂઆત કરે છે પણ નિરાકરણ નથી આવતું, કંટાળ્યા છે લોકો અહીં, કારણ કે કઈને થાક્યા પરંતુ કોઈ નિરાકરણ નથી આવતું। ત્યારે બીજી તરફ વરસાદ આવે એટલે પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારમાં હંમેશા જોવા મળે છે। કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।